આ ફિલ્મ બીજી બધી ફિલ્મ કરતાં તમારી દ્રષ્ટિએ કેવી રીતે અલગ છે? વકીલ બનીને આવીશ તો એ પહેલા લોકોને એમ થશે એની માને બોલશે કે બધા રિલેશનશિપ્સને બેલેન્સ કરીને લખવામાં આવી છે, એટલે એ જોતી વખતે તમને ફોર્સ નહીં લાગે કશું. હવે એ મેસેજને મારે જનતા સુધી લોકો સુધી પહોંચાડવો હોય તો મારે એક એવી એન્ટરટેનિંગ વાર્તા ઘડવી પડે. આ કોઈ પૈસા ફી આ તમને કાંઈ આ બધું ના આપી શકે. બહુ સાચું. સો આઈ એમ જસ્ટ બ્લેસ્ડ ટુ બી અ પાર્ટ ઓફ જિંદગી વન્સ મોર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ડિજિટલ અને આપની સાથે હું છું તોરલ. ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે જો ખૂબ જ ટૂંકમાં કંઈ કહેવું હોય તો એવું કહી શકાય કે અત્યારે જે સમય ચાલે છે તે સુવર્ણકાળ, વસંત ખીલી હોય તેવો સમય ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ચાલી રહ્યો છે. એક બાદ એક ગુજરાતી ફિલ્મો, એટલી સુંદર ગુજરાતી ફિલ્મો આવી રહી છે કે ફરી એક વખત ગુજરાતી ફિલ્મ જે વર્ષોથી ધબકતી હતી પરંતુ હવે જાણે યુવાનીમાં ફરી એક વખત ધબકતી હોય એવી રીતે ધબકી રહી છે અને એવી જ રીતે લોકો તેને પસંદ કરી રહ્યા છે. એવી જ એક ગુજરાતી ફિલ્મ આવી રહી છે, જિંદગી વન્સ મોર. ખૂબ સુંદર આ ફિલ્મ બની રહી છે કારણ કે તેનું ટ્રેલર જોઈને જે લોકો ખૂબ જ ઉત્સાહિત છે જોવા માટે. ફાધર્સ ડેના નિમિત્તે ખાસ કરીને આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે અને જે આખી સ્ટોરી લાઇન છે એ પણ લગભગ આ આખી વાતની આસપાસ ફરી રહી છે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. સ્ટારકાસ્ટ આપણી સાથે જોડાઈ ચૂકી છે અને તેમની સાથે જ આપણે વાત કરીશું. આપણી સાથે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો સિદ્ધાર્થ રાંદેરિયા છે, આરતીબેન પટેલ આપણી સાથે છે, જાનવી, આપણી સાથે દીપ ધોળકિયા જોડાઈ ગયા છે. ચારેયનું ખૂબ ખૂબ સ્વાગત. ખાસ કરીને પરિતોષના રોલમાં સિદ્ધાર્થભાઈ આ વખતે તમે છો અને એક ખૂબ સરસ ફાધરના રોલ સાથે ફરી એક વખત આવી રહ્યા છો. આ પહેલાં પણ એક એવી ફિલ્મ આવી જેમાં તમને ખૂબ પસંદ કરવામાં આવ્યા અને હવે આ ફિલ્મ વિશેની વાતથી જ મને લાગે છે શરૂઆત કરીએ. બિલકુલ, નામ જે રીતે સૂચવે છે જિંદગી વન્સ મોર. જી. શા માટે વન્સ મોર? જી. જિંદગી છે, પણ જ્યારે આ વન્સ મોર લગાડ્યું છે તો એનો બહુ અર્થ સ્પષ્ટ થતો જાય છે કે જે જિંદગી જીવ્યા છે એને ચાલ ફરી એકવાર જીવી લઈએ, એવી એક આ વાત છે. તો કોણ કરે છે આ વાત અને કોને કહે છે એવો પ્રશ્ન પણ થાય. તો વાર્તા બાપ અને દીકરાની છે, બાપ અને એની પત્નીની વાર્તા છે, પત્ની અને દીકરાની વાર્તા છે, અને સાથે સાથે દીકરાની થનારી વહુ એટલે કે ઘરની થનારી વહુ, દીકરાની પ્રેયસી, ગર્લફ્રેન્ડ, એની સાથેના ઇક્વેશનની પણ આ વાત છે. એટલે કૌટુંબિક વાર્તા છે પણ સાથે એક બહુ મોટો વળાંક છે વાર્તામાં જે અત્યારે હું અહીંયા ન ખોલી શકું, એ પડદા ઉપર જોવાની જ મજા આવશે. તો માનવીય સંબંધોને દર્શાવતી આ એક કહાની છે અને ખૂબ જ રુજુતાથી એને શૂટ કરવામાં આવી છે, રજૂ કરવામાં આવી છે. અને એનું પ્રમાણ એટલે એ કે ધર્મા પ્રોડક્શન્સ, જેનું પેન ઇન્ડિયા નામ છે, ઇન્ટરનેશનલી આટલી મોટી મોટી ફિલ્મો એમણે હિન્દીમાં બનાવી છે, પરંતુ આ ફિલ્મ જોઈને તેઓ આ પ્રત્યે આકર્ષાયા આ ફિલ્મ માટે અને એમણે હાથ મિલાવવાનું નક્કી કર્યું. એટલે ધર્મા પ્રોડક્શન્સના નેજા હેઠળ આ ફિલ્મ ગુજરાતી ધર્માની પહેલી ગુજરાતી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે 19મીએ. આરતીબેન, ખાસ કરીને ખૂબ લાંબા સમયથી તમે આ ક્ષેત્ર સાથે જોડાયેલા છો અને હવે તો તમારી આગળની પેઢી પણ હવે ગુજરાતી ફિલ્મો સાથે જોડાઈ ગઈ છે. આવી એક સરસ મજાની ફેમિલી ફિલ્મ જ્યારે કરતા હો ત્યારે સ્વાભાવિક ખૂબ આનંદ આવતો હશે. તેમાં બી સિદ્ધાર્થભાઈ જેવા કલાકાર છે, બે સરસ મજાના નવા કલાકાર છે. કેવો અનુભવ રહ્યો ફિલ્મનો? બહુ મજા આવી અને ફ્રેશનેસ હતી વાર્તામાં. જી. બાકી મમ્મીઓના રોલમાં એટલો બધો બદલાવ નથી હોતો, પણ નવા પ્રકારનું થોડુંક હતું, થોડું ઘણું, એટલે ગમ્યું. ટીમ બહુ સરસ હતી, સિદ્ધાર્થભાઈ હતા એટલે ના પાડવાનું કોઈ કારણ નહોતું. કારણ કે પેલું હોય ને કે પોણા ભાગનું તો એમણે જોઈ જ લીધું હશે કે સ્ક્રિપ્ટ બરાબર થશે કે નહીં, એ બધું એમણે ચકાસી લીધું હશે, એટલે અમારા માટે કામ ઓછું થઈ જાય મારા માટે. એટલે એવી તો એક બહુ ચોક્કસ નિરાત હતી કે સ્ક્રિપ્ટના લેવલે પણ એમણે બહુ જોઈ લીધું હશે, એમણે આ બધું કઈ રીતે થશે એવા પણ એમને જે પણ એવા એમની ચોક્કસ ચિંતાઓ હોય એ બધું થઈ ગયું હશે. એટલે મેં પહેલે દિવસે જ એમને પૂછ્યું હતું, કારણ કે અમારા દિગ્દર્શક સાથે અમે બધા પહેલી વાર કામ કરતા હતા, તો મેં સિદ્ધાર્થભાઈને પૂછ્યું કે એ જે કહે છે તમને ખ્યાલ આવે છે એ શું કહે છે?
તો સિદ્ધાર્થભાઈ કે મેં કીધું હા કારણ કે મને નથી આવતો એમ, એટલે તમે મને કહેજો કે શું કરવાનું છે એમ, કારણ કે દૂર દૂરથી જયમીન કંઈ બોલે અમને સંભળાય નહીં, પણ સિદ્ધાર્થભાઈને ખ્યાલ આવી જાય કે શું કહેતો હશે ને શું કરવાનું હશે, એટલે અમે નિશ્ચિંત થઈ ગયા. પણ બહુ મજા આવી. એક સારું કામ થતું હોય ને ત્યારે આપોઆપ એ મજા તમારી વધી જતી હોય છે, મૂળ તો એ. બિલકુલ. એટલે એક સરસ કામ થતું હતું અને એના કારણે સેટ પર અમને લોકોને એ સારું કામ કરતાં કરતાં બહુ મજા આવી. દીપ, તમારી પાસે હું આવવા માંગીશ. ખાસ કરીને આ ફિલ્મ માટેનો અનુભવ તો સ્વાભાવિક તમે શેર કરો જ કરો, પણ જ્યારે તમે સિદ્ધાર્થભાઈ સાથે, આરતીબેન સાથે, આવા મોટા કલાકારો સાથે જ્યારે કામ કરતા હો ત્યારે કલાકાર તરીકેની આપની ફિલિંગ કેવી હતી એ પણ મને લાગે છે દર્શકોને થોડુંક જાણવામાં રસ હશે. ઇટ્સ અ ડ્રીમ કમ ટ્રુ. ઓકે, મતલબ જ્યારે સિદ્ધાર્થ સર અને આરતી મેમ જેવા કલાકારો સ્ટેજ ઉપર હોય ને, મતલબ સ્ટેજ એટલે હું જે સેટ છે એને પણ હું સ્ટેજ જ કહી રહ્યો છું કે એ એની એનર્જી બહુ એલિવેટેડ. મતલબ એમાં ઘણું બધું શીખવાનું પણ હોય અને મતલબ એ શીખવા સાથે પોતાની જાતને સિરિયસલી નહીં લેવાની. મતલબ કે મતલબ ગુસ્સે, મતલબ સરસ મજાનું માહોલ હોય, વાઇબ્રેશન સરસ હોય, છતાંય ખંતથી કામ થતું હોય, બરાબર. એટલે આજે આખી ફિલિંગ છે કે આટલા બધા ઇમોશન્સ તમે ઓન સેટ ફીલ કરી શકો, તો એ બહુ અદ્ભુત છે. ઇટ્સ લાઈક અ ડ્રીમ કમ ટ્રુ. ઓકે, સિદ્ધાર્થ સરને છે ને, સિદ્ધાર્થ સરને જ્યારે કામ કરતા તમે ઓન સેટ પણ જુઓ ને તો તમને એવું લાગે કે વાવ, મતલબ આટલી જે એમની અંદર પેશન છે એમ, કે 55 વર્ષથી તો એ એક્ટિંગ કરે છે, છતાંય એમની અંદર એ જે એક ચાઇલ્ડ લાઇક એક્સાઇટમેન્ટ છે ને કે આ રોલને, આ લાઇનને હું કેવી રીતે જે વજન આપવું જોઈએ જેવું પ્રોપરલી, એ કેવી રીતે એઝ અ કેરેક્ટર હું આને વધારે નિખારું, એ જે એમની ધગશ, એ જે અંદરથી આટલા વર્ષે એમ, કેમ કે ઘણી બધી વાર મને એવું લાગે કે કદાચ આટલા વર્ષ પછી મારામાં કદાચ એટલી બધી બચશે નહીં એમ જેટલી એમનામાં છે. એમને તમે જુઓ, તમને એમ બહુ ઇન્સ્પાયરિંગ છે એમ. ઇટ્સ ઇન્સ્પાયરિંગ ઓન અનધર લેવલ. એ જે પણ કંઈ કરે છે ઓન સેટ એમાં કંઈક શીખવાનું છે. એ હવે પછી એવી વાત છે કે આપણામાં શીખવાની કેટલી દાનત છે એ પ્રમાણે તમે શીખી લેશો, એના જેવી વાત છે. એટલે એ તો અદ્ભુત અનુભવ હતો સિદ્ધાર્થ સર અને આરતી મેમ બંને, એને એ બંનેનું હા પાડવું, કેમ કે ઇટ વોઝ અ ન્યૂ પ્રોડક્શન હાઉસ. જેમ આરતી મેમે કીધું કે સિદ્ધાર્થ સરે પ્રાઇમરી લેવલનું ચકાસી જ લીધું હશે, એવી જ વાત છે કે ઇટ્સ ન્યૂ પ્રોડક્શન હાઉસ, ન્યૂ રાઇટર, લાઈક કે મતલબ ઓકે પહેલી સ્ક્રિપ્ટ લખી છે અને અમે પહેલી વાર ફિલ્મ બનાવવા જઈ રહ્યા છીએ, કેવી બનશે કંઈ ખબર નથી, પણ એની ચર્ચાઓ કર્યા પછી સિદ્ધાર્થ સરનો અમારી પર એ ભરોસો દેખાડવો, એ પોતાનામાં બહુ મોટી, મને એવું લાગે છે કે ઘટના છે કે ધર્માનું જોડાવું તો હમણાં યોગાનુયોગ 2 મહિના પહેલાંનું છે. એમનો ભરોસો કેટલી મોટી વસ્તુ છે કે ધેમ બિંગ સો સિનિયર, દે કુડ હેવ ઇઝીલી સેડ નો, કે યાર ખબર નથી તમે શું કરશો, આ વાર્તા સરસ છે પણ ખબર નથી કેવી પિક્ચર બનાવશો, બટ દે ડીડ નોટ, they gave chance to a new talent, and that's why I'm grateful, thankful and very humble. જાનવી, એ જ સવાલ હું તમને પણ એટલા માટે પૂછવા માંગીશ કારણ કે મને લાગે છે કે દર્શક તરીકે પણ અમે જ્યારે સિદ્ધાર્થભાઈને જોતા હોઈએ કે આરતીબેનને જોતા હોઈએ, આરતીબેનને તો રેડિયોમાં પણ સાંભળીએ તો અમે, અમારા જેવા લોકો તો શીખતા આવ્યા છે એમની પાસેથી કે એ પોતાની વાર્તા બી રજૂ કરે તો એટલા ભાવ સાથે કે તમને એવું લાગે નહીં તમે સાંભળો છો, તમને એવું જ લાગે કે તમે જોઈ રહ્યા છો. તો એવા આર્ટિસ્ટ સાથે જ્યારે તમે કામ કરતા હો અને આવી સરસ મજાની કોઈ ફિલ્મ હોય, અને એમાં પણ અમે તો એક્ટિંગ સાથે જોડાયેલા નથી પણ લોકો સામાન્ય રીતે એવું કહેતા હોય છે કે કોમિક જે છે, મતલબ કોમેડી જે છે એના ટાઈમિંગને પકડવું એ બહુ મુશ્કેલ છે. તમે કોઈને રોવડાવી શકો છો પણ હસાવવું બહુ જ મુશ્કેલ છે, અને સિદ્ધાર્થભાઈ તો એમાં શહેનશાહ છે, તો કેવી રીતે તમે કરી શક્યા? આઈ થિંક સૌથી પહેલાં તો આ ડ્રીમ હતું મારું, અને મને પોતાને નહોતી ખબર કે આ મેનિફેસ્ટ એની મેળે થતું રહે છે, કારણ કે હું આમના જ નાટક જોઈને મોટી થઈ છું. આમના નાટક જોઈને જ મારે એક્ટિંગ કરવી હતી, તો આ સર્કલ ઓફ લાઈફ તો હતું જ કે મારી ફર્સ્ટ ફિલ્મ પણ એમની સાથે થઈ. બટ મેં ઘણા બધા વર્કશોપ્સ કર્યા છે જેમાંથી ઘણું બધું હું શીખી છું, પણ જે હું ઓન સેટ આ બંને પાસેથી શીખી છું ને એ ક્યાંય કોઈ વર્કશોપનો તમને
શીખવાડી શકે. ફોર એક્ઝામ્પલ, સરનું તમે જે આ એક અવતાર જે જોવો છો ને, Yes. કેરેક્ટર્સ જેવા જોવો છો જેમાં હી ઇઝ અપ્રિશિએટેડ હાઈલી ફોર હિઝ હ્યુમર, that is going to change in this movie, because you will realize what a fantastic actor he is, where humor aside, જે ઇમોશનલ સીન્સ છે અને અલગ અલગ ટાઈપના ઇમોશન્સ જે દેખાડવાનો સમય આ મૂવીમાં જ્યારે જ્યારે આવે છે, ત્યારે બીઇંગ ઓન સેટ હું પોતે હલી જાઉં છું. કારણ કે મને પોતાને બિલીવ નથી. આપને ખબર હોય, તમે સેટમાં હોય ને, મને ખબર છે અહીંયા કેમેરા છે, આ ડિરેક્ટર છે, આ બધું ઇટ્સ ઓલ ફેક. બટ સ્ટીલ, while knowing it's fake, if you start believing that this is so real, તો એ કયા લેવલનું આર્ટ કહેવાય તમારું? તો એ આ વખતે ઓડિયન્સને જોવા મળશે. સિદ્ધાર્થ સર વિલ બી સીન ઇન અ વેરી ડિફરન્ટ અવતાર. ધ સેમ વે આરતી મેમ પાસેથી આઈ હેવ લર્ન્ડ સો મચ ઇન ટર્મ્સ ઓફ આર્ટ એન્ડ લાઈફ, વેર આર્ટ, જો એક્ટરનું કામ એવું હોય કે તમે કેરેક્ટરમાં અંદર ઘૂસો, પણ એટલું ન ઘૂસો કે તમે તમારી જાતને ભૂલી જાઓ, રાઈટ? તો એ એક સ્વિચ ઓન અને સ્વિચ ઓફ એક ટેલેન્ટ છે મેમમાં. એ મેં જોયું ને ત્યારે મને એમ થયું કે રાઈટ, આ એક્ટિંગ છે. એવું ન હોય કે તમે સેડ સીન કરો છો તો 10 દિવસ તમે પોતે જ સેડ થઈ જાઓ, તમારી લાઈફમાં કાંઈ એવું થયું ન હોય તો પણ તમે એવા સેડ જ રહ્યો. બટ દેટ આઈ હેવ લર્ન ફ્રોમ હર. I want to be a confident woman like her. So imagine what all I've got from this one movie. So it's આ કોઈ પૈસા, ફી, આ તમને કાંઈ આ બધું ના આપી શકે. બહુ સાચું. So I am just blessed to be a part of જિંદગી once more. સિદ્ધાર્થભાઈ, બહુ બધી ફિલ્મો તમે કરી છે, ઘણા બધા નાટકો સાથે તમે જોડાયેલા રહ્યા, અને ખાસ કરીને સ્ટેજ પર જોવા તમને એ અલગ આખો એક લાવો છે. અને ફિલ્મો પણ એવી એક બાદ એક આવી કે લોકો હવે રાહ જોવે છે કે ફરી એક વખત સિદ્ધાર્થભાઈની ક્યારે ફિલ્મ આવે છે. આ ફિલ્મ બીજી બધી ફિલ્મ કરતાં તમારી દ્રષ્ટિએ કેવી રીતે અલગ છે? કારણ કે સ્વાભાવિક જ્યારે તમે એને પસંદ કરી છે, તમે નક્કી કર્યું કે તમારે આ રોલ કરવો છે, તો સ્વાભાવિક ઘણું વિચારીને જ તમે કર્યું હશે, જે આરતીબેને કહ્યું તે રીતે. તો તમને કઈ રીતે અલગ લાગે છે? અને સાથે સાથે હું એ પણ પૂછવા માંગીશ કે ધર્માનું જોડાવવું, કારણ કે એ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે મોટી વાત છે, એને કેવી રીતે જુઓ છો? ફિલ્મ દરેક જુદી હોય અને કલાકારને મજા ત્યારે જ આવે કે કશુંક જુદું કરવા મળે. દરેક ફિલ્મમાં એકનું એક જ કરવાનું હોય તો એ રિપીટેટિવ થઈ જાય, પછી એ તો શૃંખલા જેવું લાગે કે ઓટીટીના એપિસોડ્સ જેવું બની જાય કે આ એક પાત્ર ભજવું છું એ 10 વાર, 12મો એપિસોડ, 15મો એપિસોડ, 10મી ફિલ્મ. એટલે એવું તો ન જ હોય. ફિલ્મ પોતાની રીતે સમગ્રતયા એક વાર્તા એક પિક્ચરમાં આખી કહેવાય જાય, અને એ પાત્ર એ ફિલ્મ પૂરતું જ હોય. ત્યાર પછી તમે બીજું કંઈક સિલેક્ટ કરો. સભાન પડે, યસ ઓફકોર્સ. અને મને એનો કોઈ અફસોસ નથી. લોકોના મનમાં મારી ગુજ્જુભાઈ તરીકેની છાપ છે, અને એ મેળવવામાં પણ ઘણો સંઘર્ષ થયો છે, ઘણા વર્ષો ગયા છે, અને આનંદ થયા છે કે 5, 6, 7 વર્ષના છોકરાઓ પણ થિયેટરમાં બેઠા હોય, જે પોતાના પપ્પા મમ્મીને પોતે લઈ આવ્યા છે. ત્યારે પપ્પા મમ્મી કે આણે એટલી જીદ કરીને એને કહ્યું આ અંકલનું જોવું, આ અંકલનું, એટલે અમે આજે પહેલી વાર નાટક જોવા આવ્યા. તો એવા મા બાપ છે જેને બાળકો લઈ આવે છે, એટલે એક રિવર્સ આખી વસ્તુ થાય, તો એનો પણ આનંદ હોય આપણને. એવી જ રીતે મોટી ઉંમરના, જૈફ ઉંમરના પણ વડીલો મળે ત્યારે એ પણ એમ કહેતા હોય કે ભાઈ તમારું જોઈએ છે ને મજા આવે. તો એક ઇમેજ છે, એવી એક્સપેક્ટેશન હોય લોકોને, પણ કલાકારને એનાથી સંતોષ ન થાય, કારણ કે એ તો પછી બીબાઢાળ થઈ ગયું કે મારે આ જ કરવાનું છે. તો દેટ ઇઝ નો ફન. એટલે નવું કંઈક એક્સપ્લોર કરતા રહેવું એવી મારી ઈચ્છા. સ્ટેજ ઉપર થોડુંક હવે મારી આજુબાજુ એક વાડ બંધાઈ ગઈ છે, કંઈક બીજું પણ કરવા જઈશ, વકીલ બનીને આવીશ તો એ પહેલાં લોકોને એમ થશે એની માને બોલશે. એટલે એ થાય, દરેક જણ પોતાની ઇમેજનો શિકાર બની જતો હોય છે. મિસ્ટર બીન ઇઝ અ વન્ડરફુલ એક્ટર હિમસેલ્ફ, પણ આપણે એને બીન તરીકે જ સ્વીકારીએ છીએ, પણ એવું નથી. એટલે દરેક કલાકારને એવું હોય. તો મને સભાન પણ એવું થયું કે કંઈક જુદું સિલેક્ટ કરીએ, તો છેલ્લી 5, 6, 7 ફિલ્મો જોશો તો બધામાં એવા પ્રયત્ન રહ્યા છે, કશુંક જુદું હોય. બાપ તો બાપ જ હોય. જોકે મારી ઈચ્છા એવી કરી કે મને હજી યંગ રોલ આપો, હવે જે લોકોને લાગે એ ખરું. એટલે મુખ્યત્વે બાપની જ ભૂમિકા હોય. તો બધા બાપ એક સરખા હોય એવું જરૂરી નથી હોતું.
કારણ કે વાર્તા પ્રમાણે બાપનું પાત્ર હોય. અને નસીબદાર છું કે મારી આજુબાજુ વણાયેલી વાર્તાઓ લઈને લોકો આવે છે. એ પણ આપણા હાથની વાત નથી. ના હવે તો હું શું કરી શકવાનો છું, મારા હાથમાં તો એ છે જ નહીં. પણ આઈ એમ લકી દેટ વે કે લોકો એવી વાર્તા લઈને આવે છે અને મને તક મળી જાય છે સિલેક્ટ કરવાની. તો આ વાર્તા જ્યારે એણે મને સંભળાવી ત્યારે સરસ આખી સાંભળી ગયો. સૌથી વધારે મને એનો મધ્યવર્તી વિચાર અને સંવાદો ગમ્યા. મને હંમેશા એવું લાગ્યા જ કરે છે કે આપણે ત્યાં સૌથી મોટી ઉણપ છે ને લેખકોની છે. ગુજરાતી તખ્તાઓ પર અને સિનેમામાં લેખકો આપણને હજી જોઈએ એવા નથી મળતા. યસ, યંગસ્ટર્સ લખી રહ્યા છે, સારું પણ લખી રહ્યા છે, પણ હજી જે ક્વોન્ટિટીમાં ને ક્વોન્ટમમાં જોઈએ ને રાઇટરો કે ચાલ આ નહીં ને આ નહીં ને આ, એવા 10 જણા છોકરા ઊભા હોય ને કે મેં આ લખ્યું, નવું લખ્યું. અને લખ્યું એટલે મેં લખ્યું છે તો તમે લખી કાઢો, પણ બીજાને પસંદ પડે અથવા ઇવેલ્યુએટ કરીને એને માર્ક આપે કે આ ભાઈ સારું લખ્યું, એવા લેખકો કેટલા? તો એવો હજી એવી અછત છે આપણે ત્યાં. તો એવા તબક્કે દીપે જે પણ લખાણ કરેલું વેરી સ્ટ્રેટ ફ્રોમ હાર્ટ મને લાગ્યું. આમાં આડંબર નથી, આમાં એક લાગણી છે જે છલકે છે, અને સામાન્ય શબ્દોમાં કોઈ એવું બધું કારણ વગરનું કે ફ્લાવરી લેંગ્વેજ ને એવું કોઈ ઉપદેશાત્મક પણ નથી. મધ્યવર્તી વિચાર પણ કેટલો સરસ. એક માં એક દિવસે રાતના દીકરાને એટલું જ પૂછે, ભાઈ તને શું તકલીફ છે યાર, પપ્પા સાથે તને આમ થયા કરે, પણ કે તને ખબર છે આ તારા પપ્પા હતા એ પહેલા કેવા હતા? હેવ યુ એવર ટ્રાઈડ ટુ નો ધેટ? વિચાર કર્યો? અને કેટલા હવે આ સવાલ જો હું મારી જાતને પણ પૂછી શકું છું આજે એટ ધીસ એજ, કે મને ખબર હતી મારા પપ્પા કેવા હતા, અને એ હતા ત્યારે મેં સમય કેમ ન કાઢ્યો પૂછવા માટે? યાર પપ્પા વાત કરો ને યાર, તમારી જૂની વાત કરો ને. અચ્છા તો તમે સ્કૂલ પછી શું કરતા હતા? આવું મેં પૂછ્યું જ નથી કોઈ દિવસ. તમે સ્કૂલ પછી કેવી રીતે ચાલીને જતા હતા? કેવી રીતે જતા હતા? કોલેજમાં ગયા ત્યારે શું હતું? ગર્લફ્રેન્ડ કેટલી હતી? કોણ હતી? સી આ આખો ખજાનો છે, એક યાદોનો ખજાનો આપણી પાસે છે, આપણી સામે છે, પણ આપણે તસદી નથી લેતા એને ઉખેડવાની. કારણ કે એ તો પપ્પા છે ને યાર, એમાં શું પૂછવાનું? શું કાલનો શું થયો? તમે પહેલા નીકળો, આ તો મને મોડું થશે, હું મોડો આવીશ. આવી બધી ક્ષુલ્લક વાતો, શું ફાયદો? એ તમને ક્યાં આગળ લઈ ગઈ આવી વાત? પણ આપણે અહીંયાથી જ અટકી જતા હોઈએ છીએ. તો આ જ એક વાત માં કરે છે, અને દીકરો જ્યારે વિચારે છે કરે માય ગોડ યાર, મારા પપ્પા પાસે પણ એક ભવ્ય ભૂતકાળ હતો. દરેક માણસ પાસે હોય છે. રસ્તામાં એક નાની લારી પર ઉભેલા માણસ પાસે પણ પોતાનો એક ભૂતકાળ છે. હું હંમેશા માણસોના ચહેરા જોતો હું ત્યારે મને થાય કે આ પણ એક નાનકડી છોકરી હશે ને, અત્યારે આ ઉંમરની છે, અહીંયા આ કામ કરે છે, કે આ જોડી લઈને માજી જઈ રહ્યા છે, તો આનું પણ શૈશવ તો હશે જ ને. એ કેવું હશે? એનું સરાઉન્ડિંગ શું હશે? એના વિચારો શું હશે? એણે એવું ધાર્યું હશે કે હું આ ઉંમરે આવી હોઈશ કે મારે આ કરવું પડતું હશે? નથિંગ. સો લાઈફ ઇઝ ફુલ ઓફ સરપ્રાઇઝીસ એન્ડ હાઉ યુ મેક ઇટ. એટલે આવી એક વિચાર પ્રેરક કથા હતી, એટલે મને થયું કે આપણે કરવી જ જોઈએ. સમય ગયો અમારું આ બધું નક્કી કરતા, ઊભું કરતા, પણ દેર આય દુરુસ્ત આય. અને બહુ સીધી ને સટ વાત છે સાહેબ. ધર્મા પ્રોડક્શનનો લોગો લાગ્યો એથી અમે કંઈ અભિભૂત થઈ ગયા કે એકબીજાને ભેટી પડ્યા કે ચીસો પાડી, એવું નથી. અમને બધાને આનંદ એ વાતનો થયો કે યાર આપણું કામ એવું છે કે જ્યારે એક મોટી કંપની મોટા કલાકારો સાથે મોટા બજેટ સાથે વિશ્વ આખામાં જેની ફિલ્મો પ્રદર્શિત થઈ છે એવી કંપનીને તમારી કૃતિમાં રસ પડ્યો એટલે તમારી કૃતિમાં દમ છે, એ વેલિડેશન છે એનું. અને એ જો કોઈ આપતું હોય તો એ સહર્ષ સ્વીકાર્ય છે. બિલકુલ, બધું આવી ગયું. આરતીબેન, હું સમજી શકું છું કે તમારું અત્યારે બધું આ ચાલી રહ્યું છે એટલે તમે બધા થાક્યા બી હશો, ને એ જ બધી વાતો છે. તમારા જેવા કલાકારો અમારી વચ્ચે આવે એટલે અમે પણ લાલચ નથી રોકી શકતા. ખાસ કરીને જ્યારે સરસ વાત કરી, આખી એક જ લાઈન પર આખી વાર્તા છે, એ જે સમજાય છે એનું ટ્રેલર જોઈને, કે ફાધર બન્યા પહેલા તારા ફાધર કેવા હતા શું એ તને ખબર છે. આ એક જ વાત છે ને એમાં આખી વાર્તા છે. સામાન્ય રીતે આપણે ઘણા લોકોને એવા સાંભળ્યા છે, હંમેશા એવું કહેતા કે મધર કે ફાધરના ગયા પછી, ધામમાં ગયા પછી
એક બહુ મોટો અફસોસ હોય છે અને લોકો એ અફસોસ સાથે જીવતા હોય છે કે જે સમય ખરેખર આપવો જોઈતો હતો એ ન આપી શક્યા. પાછળથી જ સમજાય છે. 90% કિસ્સામાં આપણે આવું જોયું છે. અને એમાં આ વાર્તા કદાચ મને લાગે છે કંઈક એક થોડો બદલાવ લાવી શકશે એવી આખી આ વાત છે. ફાધર સાથે જોડાયેલી વાત પણ જ્યારે ઘરમાં માતા હોય ને તો માતા પીસાતી હોય હસબન્ડની તરફ પણ અને બાળક તરફ પણ, એટલે સ્વાભાવિક એ જે આખી વાત છે એ તમે કેવી રીતે જોઈ રહ્યા છો ફિલ્મ સાથે જો કનેક્ટ કરીએ? અમે એમાં છે ને આ બહુ સહજ છે. કોઈ પણ માને તમે વિચારો અને એમાં પણ આ જે બાપ અને દીકરો એ એક સમય સુધી બાપ એ દીકરા માટે હીરો હોય. પપ્પાને બધું આવડે, પપ્પા બધું કરે, પપ્પા સાયકલ ચલાવતા શીખવાડે, પપ્પા ખભે ઊંચકીને લઈ જાય ને એમ તેમ. પછી જેમ જેમ ધીમે ધીમે મોટો થતો જાય ને તેમ પપ્પાથી એનું મેન્ટલ ડિસ્ટન્સ અને ફિઝિકલ પણ ઓછું, ફિઝિકલ પણ વધતું જાય કે પપ્પાને પેલો પહેલાં જેમ વળગી પડતો તો એમ વળગી ન પડે, પહેલાંની જેમ એમને ખભે પેલો હાથ ખભે એવું કશું ન થાય. એટલે અને એ મને લાગે છે કે બંને એવા છે કે જે અને આપણે ત્યાં એવું પહેલેથી એમ કે છોકરાઓ તો પોતાની લાગણીની વાત કરે નહીં, છોકરાઓ રડે નહીં, છોકરાઓ આવું ન કરે, ઢીલા ન થાય, આ તો બધું છોકરીઓનું કામ એમ. એટલે કદાચ એને કારણે એ એક માઇન્ડસેટને કારણે કે એ એક ડિસ્ટન્સ આવી જતું હોય છે. કદાચ એ હવે એમના ડીએનએમાં હશે કે કદાચ આવી રીતે માનસિક આપણે જે તૈયાર કર્યો છે સમાજમાં કે આવું થાય ન થાય એને કારણે હશે, પણ ડિસ્ટન્સ તમને ચોખ્ખું દેખાય. અને મધર એ વ્યક્તિ છે જેણે બાપ બન્યા પહેલાંના પોતાના પતિને જોયો છે. એ પિતા બન્યા પહેલાં એ જુદો હતો એ ખાલી માને જ ખબર છે. એટલે માં એ જજ કરી શકે છે કે આ માણસ જે હતો એ બદલાઈ ગયો છે. મેં કેટલા બધા માણસો એવા જોયા છે કે જે બહુ જ આમ ફાયરી હોય કે જે આમ કરી નાખો ને એમ તેમ, અને એકવાર એમનો દીકરો 18-19 વર્ષનો થયો પછી એ લોકો એકદમ આમ માઇલ્ડ આમ રૂજુ થઈ જાય, સૌમ્ય થઈ જાય કે હવે છોકરા એ બધું એમ. તો એ મધરને ફાયરની ખબર છે કે એના ફાધરમાં કયો ફાયર હતો એ તો મધરે જોયો છે. એટલે એ માતાના હાથમાં છે બંને પક્ષને બેલેન્સ કરવા. અને આમાં પણ એક એવો ટ્વિસ્ટ એટલો સરસ છે કે જેમાં મધર એ કાન પકડીને એના બાપને એના દીકરાને કહી શકે કે તારો બાપ તારા જન્મ પહેલાં જુદો હતો અને બદલાયો છે પણ તારા કારણે. તો તને તો ખબર હવે મારે પાડવી જ રહી કે કેમ બદલાયો હતો તારો પિતા. અને એ થોટ પર એક સરસ રીતનું એક ટ્વિસ્ટ પણ સરસ છે અને એક વાર્તા અમારી શરૂ થાય છે. એટલે સારી શું વસ્તુ છે આમાં બહુ ડિટેલમાં કે બધા રિલેશનશિપ્સને બેલેન્સ કરીને લખવામાં આવી છે. એટલે એ જોતી વખતે તમને ફોર્સ્ડ નહીં લાગે કશું કે હા બરોબર છે આમ જ હોય. પ્લસ અમારી ફિલ્મ આ બધી અમે વાતો તો બહુ જ ગંભીર બધી કરી બાપ દીકરા, પણ એવી ગંભીર નથી પાછી ફિલ્મ. ફિલ્મ તો રમતિયાળ રીતે આગળ વધે છે. એના જે પણ ટ્વિસ્ટ છે એ પણ સરસ રીતે આગળ વધે છે, પણ એનો થોટ છે ને એ બહુ હૃદયસ્પર્શી છે. એટલે એમાં મા બાપ, દીકરાની થનારી પત્ની, પતિના મિત્રો એ બધાનો એક બહુ સુંદર અમે જોડાયા છીએ વાર્તામાં. દીપ, તમે જ્યારે આ ફિલ્મ કરી તો આવું બધું અમે વાંચતા આવીએ છીએ એટલે અમને આવા સવાલો થાય છે, કારણ કે મેં તમને શરૂઆતમાં કહ્યું કે એક્ટિંગ ફિલ્ડ સાથે સીધું અમારું એવું કનેક્શન નથી. કોઈ સારું પાત્ર જ્યારે કોઈ કલાકાર ભજવે તો એ પાત્રની અસર, એ વાતોની અસર એ વ્યક્તિ પર થતી હોય છે. આવું આપણે હંમેશા સાંભળતા આવ્યા છીએ. આ એક સરસ મજાના મેસેજ સાથેની ફિલ્મ છે. એ કેવી અસર પાડી ગઈ તમારા પર? તમારા ઉપર મતલબ આ એકચ્યુઅલી તમારી અંદર પહેલાં મેસેજ આવે પછી એ લખાવાનું ચાલુ થયું હતું ને, તો મારી તો પ્રોસેસ ઉલટી થાય એમ. તમને ફિલ્મ જોયા પછી મેસેજ મળે, મને મેસેજ મળે તો પછી ફિલ્મ લખવાનું ચાલુ થયું હતું ને. તો મારી માટે તો આખી પ્રોસેસ જ ઊંધી થઈ જાય, કોઈ પણ રાઇટર માટે, મારી માટે નહીં, એટલે કોઈ પણ રાઇટર માટે, કે આ એક થોટ છે, મારે આવી એક થોટ ઉપર વાર્તા કરવી છે કે ભાઈ તમને ખબર તમારા જન્મ પહેલાં તમારા પપ્પા કેવા હતા. તો આ થોટ મને આવ્યો તો એ itself has come as a message to me. હવે એ મેસેજને મારે જનતા સુધી લોકો સુધી પહોંચાડવો હોય તો મારે એક એવી એન્ટરટેનિંગ વાર્તા ઘડવી પડે મેસેજની આસપાસ કે જેનાથી એ પ્રીચી ના લાગે. મતલબ હું લેક્ચર તો નથી આપી રહ્યો, ઓર ફિલ્મમાં કોઈ લેક્ચર હોવું જ ના જોઈએ કે મતલબ હું કેમેરામાં જોઈને કહું કે તમારા પપ્પાનું આવું કરવું જોઈએ, તમારા પપ્પાને આવું કરવું જોઈએ. એવું આપણે કોઈ મોટિવેશનલ સ્પીકર તો છીએ નહીં.
આપણે ફિલ્મ બનાવીએ છીએ તો ઇટ હેઝ ટુ બી સિનેમેટિક, ઇટ હેઝ ટુ બી એન્ટરટેનિંગ, સો દેટ ઇટ કેન કેટર ટુ લાર્જર ઓડિયન્સ. તો તમે જે મેસેજ કહેવા માગો છો એ લાખો લોકો સુધી પહોંચે, અને લાખો લોકો સુધી તો જ પહોંચે જો એન્ટરટેનિંગ વેમાં કહેવાયેલો હશે. જો જ્ઞાન રૂપે કહેવાયેલો હશે તો બહુ બધી ચેનલોમાં બહુ બધા લોકો જ્ઞાન આપે જ છે. તો એવી રીતે ના કહેવાય, એટલા માટે રાઇટરો માટે જનરલી એવું થતું હોય છે કે પહેલાં મેસેજ હોય છે ને પછી વાર્તા ઘડાતી હોય છે. યસ યસ. જાનવી, તમે લાસ્ટ ક્વેશ્ચન તમને પણ, આ ફિલ્મ વિશે તો તમે ઘણી બધી વાતો કરી, ઓડિયન્સને ખાસ શું કહેવા માંગશો તમે? ઓડિયન્સને એ કહીશ કે આપણે છે ને એસ્પેશલી યંગર જનરેશન જે છે, તો મારા મગજમાં જ્યારથી મેં આ ઇન્ટરવ્યૂઝ ચાલુ કર્યા છે એન્ડ આઈ હેવ સ્ટાર્ટેડ અન્ડરસ્ટેન્ડિંગ ધ ફિલ્મ મોર, મારા મગજમાં સખત એક સવાલ ઉપડે છે કે આપણે રિલેશનશિપ્સમાં છે ને, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડના રિલેશનશિપ્સમાં આપણે દર વખતે એ વિચાર કરીએ કે મારા બોયફ્રેન્ડની લવ લેંગ્વેજ શું છે, મારા ગર્લફ્રેન્ડની લવ લેંગ્વેજ શું છે, એન્ડ વી ટ્રાય ટુ એક્સપ્લોર દેટ રિલેશનશિપ સો મચ કે કેમ આપણે ક્યારે એવો વિચાર નથી કરતા કે મારા ફાધરની લવ લેંગ્વેજ શું છે. એમની પણ હોય ને, દરેક રિલેશનશિપની લવ લેંગ્વેજ હોય. તો ઇફ ધીસ મૂવી કેન બ્રિંગ દેટ ઇમોશન આઉટ, કેન મેક ધેમ ફીલ કે આપણે ટ્રાય કરીએ ને થોડુંક આપણા ફેમિલીને સમજવાની, કેમ આ આવા છે, આ ઓકે ઠીક છે આવા છે પણ કેમ આવા છે, તો દેટ વુડ બી ધ બિગેસ્ટ અચીવમેન્ટ ફોર ધીસ ફિલ્મ ઇફ દે કેન બ્રિંગ દેટ ચેન્જ. અને આ છે ને એક મ્યુઝિકલ જર્ની છે, આમાં બહુ સરસ સંગીત છે, ઉદિત નારાયણજીનું ગીત છે, આદિત્ય ગઢવીનું સોંગ છે, કીર્તિદાન ગઢવીનું છંદ છે, કેટલી આમાં સુંદર સુંદર વસ્તુઓ છે. સર છે તો હ્યુમર છે પણ બહુ બધી અલગ અલગ વસ્તુઓ પણ છે. તો એન્ટરટેનમેન્ટમાં ક્યાંય પાછળ નથી રાખ્યું, ક્વોલિટી વાઇઝ ક્યાંય પાછળ નથી રાખ્યું. તો હવે એટલો જ રિક્વેસ્ટ છે ઓડિયન્સને કે તમે અમારી ઉપર પણ આવો જ વિશ્વાસ દેખાડો જેટલો ધર્માએ દેખાડ્યો છે, અને આ મૂવીને જેટલી સક્સેસ એ ડિઝર્વ કરે છે એમાં અમને મદદ કરો એને ત્યાં પહોંચાડવામાં. બસ. ફિલ્મ બહુ સરસ ચાલશે જેવું બિલકુલ આ ફિલ્મની નામ પરથી જ આપણે કહી શકીએ. થેન્ક યુ સો મચ તમે અમારી સાથે જોડાયા એના માટે. તો જિંદગી વન્સ મોર નામ જ ફિલ્મનું એવું છે કે જે તમને જોવા માટે પ્રેરિત કરશે, પરંતુ આજે આ સ્ટારકાસ્ટને સાંભળ્યા પછી બિલકુલ તમે સમજી શકો છો કે આ ફિલ્મ કેમ જોવી જોઈએ અને કેમ જલ્દીમાં જલ્દી થિયેટરમાં જઈને જોવી જોઈએ. આજની આ વાતચીતમાં બસ આટલું જ. રજા લઉં છું. નમસ્કાર.